આ કોઈ ફિલ્મી સ્ટોરી નથી, પરંતુ ઈડર તાલુકાના સમલાપુર ગામની કાળજુ કંપાવી દે તેવી ઘટના છે। 2 દિવસ પહેલા ગુમ થયેલ માસૂમ બાળક કેવલજી ઠાકોરની અમાનુષી હત્યા થયા હોવાની ઘટના ખુલતા જ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને બાળકની હત્યા કરનાર આરોપી સાવનજી ઠાકોરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અરવિંદજીના પ્લોટ 4 હતા, એને આ સાવનજીના લેવા હતા, તો આ લોકો ના પાડતા હતા। એટલા માટે આવતી સાલે એક જણાની હત્યા કરી, ના દીકરાની, આ બીજા દીકરાની આ સાલે, અને સાહેબ 7 વર્ષનું બાળક છે, એને આ લોકોનું શું બગાડ્યું છે? તેની હત્યા કરવામાં, એને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો, બરાબર છે? તો અમારે તો ગામજનોની એક જ માંગ છે કે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરે અને આ લોકો આજીવન અંદર રહેવા જવું, તો કાયદેસરની કાર્યવાહી પોલીસ કરે અને છૂટવા જવું ના, એટલી અમારી માગ છે સાહેબ। અને એટલી અમારી માગ પોલીસ સ્વીકારે તો સારામાં સારું છે। મહત્વનું છે કે અરવિંદજી ઠાકોરના ગામમાં 4 મકાનના ખુલ્લા પ્લોટમાંથી એક પ્લોટ વેચાણથી લેવા સાવનજી ઠાકોર નામનો શખ્સ અવારનવાર દબાણ કરતો હતો। સાથે જ પ્લોટ વેચાણી ન આપવા જેવી બાબતે વારંવાર ઝઘડા પણ કરતા હોવાનું સામે આવ્યું। ત્યારે ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને ગામના જ સાવનજી ઠાકોરની શંકાના આધારે અટકાયત કરી ને કડક પૂછપરછ હાથ ધરી હતી। પોલીસે આરોપીની કડકાઈથી પૂછપરછ કરતા ચોંકાવનારા ખુલાસા થયા, જેમાં તેને જ કેવલજી ઠાકોરનું અપહરણ કરી મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને કૂવામાં ફેંક્યા હોવાનું સ્વીકાર્યું છે। સાથે સાથે અરવિંદજી ઠાકોરના પરિવાર દ્વારા અમારા પરિવાર પર જાદુ ટોણા અંધશ્રદ્ધાના પગલે હત્યા થયા હોવાનું પણ સામે આવ્યું। ત્યારે ઈડરના સમાલપુર ગામમાં ઠાકોર પરિવારે એક જ વર્ષના ગાળામાં પોતાના 2 દીકરાઓને ગુમાવવાનો વારો આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। છેલ્લા 2 દિવસથી એક બાળક ગુમ છે અને એ બાળક જે છે એના જ ગામના અને પાડોશમાં રહેતા સાવન ઠાકોર નામના એક ઈસમ દ્વારા એ બાળકનું અપહરણ કરવામાં આવ્યું હોય એવી શંકા તેના ફાધર અરવિંદ ઠાકોર દ્વારા દર્શાવવામાં આવી હતી। તેના આધારે અરવિંદ ઠાકોરની ફરિયાદ લઈ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાવન ઠાકોર જે છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી। સાવન ઠાકોરની પૂછપરછમાં એવું ધ્યાન પર આવ્યું હતું કે પોતાની અંગત અદાવત અને અમુક જૂની અંધશ્રદ્ધા અને એ બધાને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ દ્વારા અરવિંદજી ઠાકોર જે છે તેના દીકરા કેવલ ઠાકોરને કૂવામાં નાખીને તેની હત્યા નિપજાવવામાં આવી હતી। કૂવામાં નાખતા પહેલાં એણે તેનું સ્ટ્રેંગ્યુલેશન કરવાની પણ એને કબૂલાત આપી છે અને એકવાર એને બોડી હલતું બંધ થઈ ગયું ત્યારબાદ એને કૂવામાં નાખી દીધું હતું। આ કબૂલાતના આધારે હાલ સાવન ઠાકોર જે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને તેની વિશેષ પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। એ ઉપરાંત જે છે આ જ ફેમિલીની અંદર આજથી આશરે 1 વર્ષ પહેલાં આ જ જે દીકરો જે છે કેવલ, તેનો મોટો ભાઈ છે અમિત, તેનું પણ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ થયેલું હતું, જેની ઉંમર જે તે સમયે 12 વર્ષની હતી। એટલે આ બાબતે પણ હાલ કુશંકાઓ સેવાઈ રહી છે કે ક્યાંક એમાં આનો હાથ છે કે કેમ। તો આ બાબતે પણ સાવન ઠાકોરની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેમાં કોઈ નવી વિગત બહાર આવશે તો અમે આપને જણાવીશું। હત્યા પાછળનું કારણ જે છે એક તો એમનું મિલકતનું ઇસ્યુ હતો કે જેમાં એક જ પ્લોટ હતો કે જે આ લોકો ખરીદવા માંગતા હતા અને પેલા અરવિંદજી જે છે એમને આપતા નહોતા, એક એ મુદ્દો પણ હતો, કબજો એ લોકોનો હતો। અને બીજો પણ જે પૂછપરછમાં સાવન ઠાકોરની જે પૂછપરછમાં આવ્યું છે મુજબ કે એ થોડું અંધશ્રદ્ધામાં ને એમાં માનતો હતો, એટલે ક્યાંક ને ક્યાંક કાળા જાદુની પણ એ પોતે વાત કરી રહ્યો છે। એ બાબતે ફર્ધર પૂછપરછ શરૂ છે। એને અમુક ડાઉટ્સ હતા કે પોતાના ફેમિલી સાથે જે ખરાબ બનાવો બની રહ્યા છે એ આના કારણે બની રહ્યા છે, અરવિંદ ઠાકોરને એના ફેમિલીના કારણે બની રહ્યા છે, એટલે આ બાબતે પણ એની વિશેષ પૂછપરછ શરૂમાં છે।